કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે સુરતના સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ અને ગાંધી નહેરુ પરિવારને મોદી તેમજ ગુજરાતીઓએ ભારેભોર નફરત કરી છે। દર વખતે ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતનું અપમાન કરતી આવે છે। આ નિવેદન કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। ગુજરાતીઓ કોંગ્રેસ દ્વારા કરાયેલા આ નિવેદનને ભૂલશે નહીં અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ કચકચાવીને મતદાન કરશે, સાથે સાથે ભાજપને જંગી બહુમતીથી જીતાડશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક વિવાદિત નિવેદન કર્યું છે। 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરતું નિવેદન તેમણે કર્યું છે। તેને લઈને રાજકીય મોરચે તો ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ છે। એમની પાસેથી આ સમગ્ર મામલે જાણવાનો પ્રયાસ કરીએ। મુકેશભાઈ, શું કહેશો જે રીતે આખું નિવેદન સામે આવ્યું છે? આદરણીય ખડગેજીના ગુજરાતની પ્રજાને અભણ અને મૂર્ખ કહેવાના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને એની સખતમાં સખત શબ્દોમાં નિંદા કરું છું। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે રાહુલ ગાંધી અને નહેરુ ગાંધી પરિવાર અને કોંગ્રેસની ગુજરાતી વિરોધની વલણ થતું હોય છે અને નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતની પ્રજાને બેફામ ગાળો બાંધવાનું એ લોકોનું કામ ચાલુ છે। આ ચૂંટણીમાં પણ એમને જે નિવેદન કર્યું છે એનો જવાબ ગુજરાતની શિક્ષિત, શાણી અને સમજુ પ્રજા બરાબર આપશે, એમાં મને કોઈ શંકા નથી। મને લાગે છે કે ખડગેજીએ જેટલી બને એટલી ઝડપથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ, નહીં તો પ્રજામાં, સમગ્ર દેશમાં હા અને હાસીને પાત્ર બની જશે। ગુજરાતની પ્રજા કોંગ્રેસના પ્રમુખના આ નિવેદનનો સખત શબ્દોમાં જવાબ આપશે એવો મને પૂરો વિશ્વાસ છે। કંઈક ને કંઈક ચૂંટણી સમયે ગુજરાતની રિયાલિટી છે કે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જોવા નથી મળતી। આવા વિવાદિત નિવેદનો થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ હોય એવું લાગે છે? કોંગ્રેસી કાર્યકર્તાઓ, વિપક્ષી કાર્યકર્તાઓ જેટલા પણ છે તે માત્ર ચૂંટણીના સમયે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે। કોરોના કાળ હોય કે ગુજરાત માટે કોઈ પણ કપરો કાળ હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ પ્રજાની વચમાં રહીને પ્રજાની સેવા કરતા હોય છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે આવા નિવેદનો કરીને એક નેરેટિવ બનાવવાની કોશિશ કરે, પણ એક નેરેટિવ એના માટે નકારાત્મક જતો હોય છે, ડિસ્ટ્રક્ટિવ થતો હોય છે। ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે કે એ માત્ર ભારતીય જનતા પાર્ટીનું સબળ અને સમર્થ નેતૃત્વ છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થિત કાર્યકર્તાઓ છે કે જે તેઓની વચમાં રહે છે, સેવા કરે છે, નગરપાલિકાઓનો, મહાનગરપાલિકાઓમાં અને સમગ્ર ગુજરાતમાં વિકાસ કરે છે। ચૂંટણી ઉપર આ નિવેદનની અસર જોવા મળશે લોકો? ચોક્કસપણે જોવા મળશે। ગુજરાતી પ્રજા ખૂબ સ્વાભિમાની પ્રજા છે। આવું અપમાન કોઈ પણ સંજોગોમાં સાકી લેશે નહીં અને ગુજરાતીઓ ચોક્કસપણે આક્રમક મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરીને કોંગ્રેસના અને વિપક્ષના તમામ ઉમેદવારોને ડિપોઝિટ દૂર કરશે, એમાં મને કોઈ શંકા નથી। ચોક્કસ તો હતા મુકેશભાઈ દલાલ। તેમણે સીધી સ્પષ્ટ વાત કરી કે જે વિવાદિત નિવેદન સામે આવ્યું છે એ સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાનું અપમાન છે। માત્ર આ રાજકીય નિવેદન નથી, પરંતુ લોકોનું અપમાન છે અને લોકો તેનો જવાબ ચોક્કસ આપશે।